સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો તેવી પોસ્ટ કરી હતી અને હવે ભીખાજીએ થોડી વારમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે। સાબરકાંઠાથી ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી છે। હવે ભીખાજીએ ગણતરીની મિનિટોમાં જ આ પોસ્ટ ડિલીટ કરી નાખી છે। પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર અને હવે પોસ્ટ ડિલીટ કરવા પાછળના કયા કારણો છે એ પણ હવે ચર્ચાનો વિષય। સોશિયલ મીડિયા પર પોસ્ટ ડિલીટ પણ કરી નાખી છે। અંગત કારણોસર તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો અને હવે પોસ્ટ ડિલીટ કરી છે, એટલે એની પાછળ પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। શું ફરીથી ભીખાજી ઠાકોર ચૂંટણી મેદાનમાં આવશે કે કેમ, કારણ કે પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે। આ અંગે તમામ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, શું થયું છે? ભીખાજી ઠાકોરે પોસ્ટ કેમ ડિલીટ કરી? વાત કરવામાં આવે તો જે પ્રકારે તેઓએ પોસ્ટ કરી હતી, પોસ્ટ કર્યા બાદ તેઓએ લોકોને ફોન પર એ પ્રકારનો જવાબ પણ આપવામાં આવ્યો હતો કે પોતાને આ ઈચ્છા છે ને તે જે સૂચના મળી છે તે પ્રકારની આ ઈચ્છાથી તેઓએ આ પોસ્ટ મૂકી હતી, પરંતુ ત્યારબાદ તેઓ પોસ્ટ ડિલીટ કરીને હવે કોઈ પણ પ્રકારનો સંપર્ક કોઈની સાથે નથી ધરાવતા અને તેઓ હાલમાં તમામથી એક અંતર બનાવી લીધું તે પ્રકારે સંપર્કથી દૂર થઈ રહ્યા છે અને કોઈ પણ પ્રકારની અપડેટ જે છે તે સામે નથી આવી રહી। બીજી તરફ સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની આ અપડેટ જે છે તેની ઉપર નથી આપવામાં આવી રહી, કારણ કે તેઓની પાસે કોઈ પણ પ્રકારની સત્તાવાર કોઈ સૂચનાઓ નથી અને તેને કારણે હાલમાં કોઈ પણ પ્રકારની અપડેટ જે છે તે સામે આવી રહી નથી। જે વિવાદ થયો હતો સોશિયલ મીડિયામાં પહેલા તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો, હવે શું ફરીથી કઈ ફોન આવી ગયો છે કે હવે તમારે ફરીથી ચૂંટણી લડવાની છે એટલે ડિલીટ કરી નાખી પોસ્ટ? ના, કોઈ પણ પ્રકારનો આ પ્રકારની સૂચના જે છે તે તેઓના તરફથી અપડેટના રૂપે આપવામાં આવી હતી। જે પ્રકારે શરૂઆતમાં તેમની સાથે ફોનમાં વાત જે લોકોની થઈ તેઓએ જણાવ્યું હતું, ત્યારબાદ કોઈ પણ પ્રકારની સૂચના આવી હોય કે અપડેટ આવી હોય તે પ્રકારની તેઓએ કોઈ પણ પ્રકારની વાત નથી કરી। હાલ તેમનો સંપર્ક કરવા માટે અનેક લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સંપર્ક તેઓનો થઈ નથી રહ્યો કે કોઈ પણ પ્રકારની અપડેટ કે પોસ્ટ પણ તેઓએ નવેસરથી મૂકી નથી। અચ્છા અવનીશ, ખાસ તો ભીખાજી ઠાકોરનું નામ જાહેર થતાની સાથે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ હતો, પછી તેમના સરનેમને લઈને, તેમની અટકને લઈને પણ કેટલાક વિવાદો થયા, પછી તેઓ ચૂંટણી લડવાનો ઇનકાર કરે છે, પછી પાછો ડિલીટ કરે છે એ મેસેજ, એટલે શું હવે આ ગતિવિધિઓને કહી શકાય? ચોક્કસ કહી શકાય। શરૂઆતમાં જે પ્રકારે ઉત્સાહ હતો, જે પ્રકારે ઉમેદવાર જાહેર થયા તેને લઈને એક માહોલ ઉભો થયો હતો, પરંતુ ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમના અટકને લઈને વિવાદ શરૂ થયો હતો। ત્યારબાદ ખુદ ભીખાજી ઠાકોરે જ આ વિવાદ જે છે તેને લઈને સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ પણ પ્રકારનો વિવાદ નથી। પોતે જે છે તે ભીખાજી ડામોર અગાઉ લખાવતા હતા, તેને બદલે ભીખાજી ઠાકોર લખાવ્યું તે પ્રકારનું ગેજેટ પણ તેઓએ કરેલું છે ને તેઓને પોતાની વાત જે છે તે લોકો સમક્ષ મૂકી હતી ને આ પ્રકારે તેઓએ પરિચય બેઠક સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદ અચાનક આજે સવારે તેઓએ આ પોસ્ટ મૂકી હતી કે તેઓ વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવા નથી માંગતા અને આ પ્રકારની પોસ્ટ મૂક્યા બાદ હવે તેઓએ આ પોસ્ટ જે છે તે ડિલીટ કરી દીધી છે। અચ્છા અવનીશ, ક્યાંક જે કાર્યકર્તાઓ છે, ભીખાજીના સમર્થકો છે, તેઓમાં એમનો ચૂંટણી લડવાનો ઇનકાર થવાના કારણે કેવા હાવભાવ હતા, કેવી પ્રતિક્રિયા હતી અને હવે પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે, હવે શું ગણગણાટ થઈ રહ્યો છે સાબરકાંઠા બેઠક પર? કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જે છે તે સામે આવી નથી। કોઈ પણ પ્રકારનો માહોલ પણ જે સમાચાર આવ્યા કે તેઓ પોસ્ટ મૂકી છે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો માહોલ જે છે તે સામે નથી આવ્યો, પરંતુ એકબીજાને આ જાણવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તાવાર રીતે કોઈ જાણવાનો પ્રયાસ શક્ય નહોતો બન્યો। બીજી તરફ હાલમાં પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે, ત્યારબાદ કોઈ પણ પ્રકારે સ્થાનિક નેતાગીરી દ્વારા જવાબ પણ નથી આપવામાં આવી રહ્યો કે આજે પોસ્ટ ડિલીટ કરવા પાછળનું કારણ શું છે એ પણ નથી જાણવા મળ્યું। પોસ્ટ કરવાનું કારણ એ હતું કે ચૂંટણી નથી લડવી, ઇનકાર કર્યો, અંગત કારણો આગળ ધર્યા અને હવે જ્યારે પોસ્ટ ડિલીટ થઈ છે ત્યારે શું ફરીથી ભીખાજી ઠાકોર જ હશે ભાજપના સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવાર? એ સવાલ વધુ મોટો બની રહ્યો છે। આ બેઠક પરથી ભીખાજીએ થોડી જ વારમાં આ પોસ્ટ ડિલીટ કરી નાખી છે, તેની પાછળનું શું તર્ક છે, શું કારણ છે તેને લઈને પણ હવે સવાલ। બિલકુલ, તો આ તબક્કે દર્શકોને એ પણ જણાવી દઈએ કે પોસ્ટ ડિલીટ નહીં પરંતુ પોસ્ટને રિસ્ટ્રિક્ટ કરી છે। રિસ્ટ્રિક્ટ એટલે કે તેમના એકાઉન્ટમાં જે તેમનું ફ્રેન્ડ લિસ્ટ હોય, તેમને ફોલો કરતા જે લોકો હોય તેઓ જ આ પોસ્ટ જોઈ શકે તે રીતે આ પોસ્ટને રિસ્ટ્રિક્ટ કરવામાં આવી છે, જેથી કરીને તેમના અંગત લોકો અને તેમને ફોલો કરતા જે લોકો છે તે તેને જોઈ શકે।